જ્યાં સુધી આ ધરતી ઉપર પાંડવો શ્વાસ લે છે ત્યાં સુધી મને શાંતિ ન મળે. અસ્વસ્થામાં કે દુર્યોધન વાત આટલી જ છે, એમાં ચિંતા શેની કરે છે? આટલી જ વાત છે ને. પાંચે પાંડવોના મસ્તક કાપી અને તારી સામે હું હાજર કરીશ. આમ કહી અને પૃથ્વીને ન પાંડવી કરવા માટે આજે અસ્વસ્થામાં તૈયાર થયો છે. અસ્વસ્થામાના મનની અંદર એવો વિચાર કે રાત્રિના સમયે જ્યારે પાંડવો સૂતા હોય ત્યારે એમની છાવણીમાં જઈ અને પાંડવોને મારી નાખ્યા. અને આ અસ્વસ્થામાના વિચારોને પરમાત્માએ જાણી લીધા. અંતર્યામી પરમાત્મા જાણી ગયા. પાંડવોને પોતાની ચિંતા નથી, પાંડવોની ચિંતા તો ભગવાન પોતે કરે છે. ભગવદ આશ્રયની ચિંતા ભગવાન કરે. રાત પડે, શયનની તૈયારી થઈ. તેથી પોતાના ખંડમાં જ્યારે પાંડવો સુવા જતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને અટકાવ્યા અને પોતાની જે રોજની જગ્યાએ ન સુવા દેતા અન્યત્ર બીજી જગ્યાએ સુવા માટે લઈ ગયા છે. આજે તમારે અહીંયા નથી સુવાનું. જે જગ્યાએ પાંડવો સૂતા હતા એ જગ્યાએ આજે ભગવાને પાંડવોના 5 પુત્રોને સુવડાવ્યા છે. દ્રૌપદીના 5 પુત્રોને એ જગ્યાએ સુવડાવ્યા. રાત્રિના સમય અસ્વસ્થામાં ત્યાં આવ્યું. દ્રૌપદીના પુત્રોને સૂતેલા જોયા. અસ્વસ્થામાં થયું કે 5 પાંડવો સૂતા છે. અસ્વસ્થામાં દ્રુપદ સુતાના સૂતેલા પુત્રોની હત્યા કરી છે. પાંચેયના મસ્તક દળથી અલગ કર્યા. લોહીનું ખાબોચી ભરાયું. શિખાથી પાંચેય મસ્તકને ઉપાડી અને અસ્વસ્થામાં આવ્યો. લે દુર્યોધન, 5 પાંડવોના મસ્તક કાપીને લઈ આવ્યો. હવે શાંતિનો શ્વાસ લેતો. દુર્યોધન મનની અંદર વિચારે છે, અસ્વસ્થામાં આટલી સહેલાઈથી 5 પાંડવોને મારીને લઈ આવ્યો. જ્યાં એ 5 મસ્તક ઉપર દુર્યોધને પોતાને હાથ માર્યો, મુષ્ટિકાનો પ્રહાર કર્યો. 5 મસ્તકની ખોપડી ફાટી ગઈ. દુર્યોધન કહે છે, અસ્વસ્થામાં કઈક ભૂલ થયું એવું લાગે છે. આ પાંડવોના મસ્તક ન હોય. જ્યારે દુર્યોધનને ખબર પડી કે અસ્વસ્થામાં એ 5 પાંડવોની નહીં પણ 5 પાંડવોના પુત્રોની હત્યા કરી છે, દુર્યોધન પણ કંપી ગયો. અસ્વસ્થામાં તે તો અમારા વંશને મિટાવી દીધો છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં એક મહારથીઓ ખપી ગયા. અમારું આખું કુળ કપાઈ ગયું. વીર અભિમન્યુ પણ મૃત્યુને વૈરો છે. અમારા વંશને અસ્વસ્થામાં આગળ વધારનારા 5 પુત્રો હતા, એને પણ તે મારી નાખ્યા.